શાપર વેરાવળની શાંતિધામ સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। દર વર્ષે જીસીઆરટી ગાંધીનગરની એક પ્રેરણાથી શ્રીઆરસી કક્ષાથી લઈ રાજ્ય કક્ષા સુધી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે, જે અંતર્ગત વર્ષ 2024-25 માટે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કોટડા સાંગણી તાલુકાની વેરાવળ શાપરની કુલ 8 સરકારી શાળાના 16 બાળકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો સહિતના જોડાયા હતા, જેમાં કુલ 8 કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। તેમાં વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા વેરાવળની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટીલની પ્લેટો ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે વિતરણ કરાઈ, તેમજ આ તકે ઉદ્ઘાટન સમારોહમાં ગ્રામ પંચાયત સભ્ય અનુરીતસિંહ વાઘેલા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય મનીષાબેન સંચાણીયા, સોસાયટીના આગેવાન રઘુબા ગોહિલ સહિતનાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં આ તકે સીઆરસી, સીઓસીઆરસી સહિત પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ સોલંકી તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને અન્ય શાળામાંથી વિદ્યાર્થીઓની કૃતિ સાથે આવેલા શિક્ષકો, ગ્રામજનો, વાલીગણ સહિતના કૃતિઓ નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, શાપર વેરાવળ। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શાંતિધામ પ્રાથમિક શાળા મુકામે યોજાયેલ, જેમાં કુલ સીઆરસીની 8 શાળાઓના તમામ બાળકોએ લાભ લીધેલ। તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી પણ પધારેલ। એ ઉપરાંત તમામ શાળાના આચાર્યશ્રીઓ પણ આ કાર્યક્રમ અંતર્ગત પધારેલ હતા। તેમજ આ કાર્યક્રમમાં તમામ સીઆરસીની શાળાઓ કૃતિઓ નિહાળવા માટે બાળકોને પણ આમંત્રણ આપેલ અને એ બાળકો પણ પધારેલ। આ કાર્યક્રમની શરૂઆત ગ્રામ પંચાયત શ્રી વેરાવળના સભ્યો, ગામના આગેવાન શ્રી રઘુબા તેમજ અન્ય એસએમસીના સદસ્યો તમામ પધારેલ। આ ઉપરાંત શાળાને આ તકે ગ્રામ પંચાયત વેરાવળ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તરફથી શાળાને 550 જેટલી મધ્યાહન ભોજન જમવા માટેની પ્લેટો તેમજ ચમચીઓ આપવામાં આવેલ। આ તકે હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, જય હિન્દ।